હેલો સ્ટુડન્ટ્સ, હું સુનિલ સર. આજથી આપણે કેમિસ્ટ્રીના ભાગ બીજામાંથી આપણે ચેપ્ટર નંબર 8 સ્ટાર્ટ કરીશું, જેનું નામ છે રેડોક્સ પ્રક્રિયાઓ. ચેપ્ટર ખૂબ સરળ છે અને આની જરૂરિયાત તમને 12થમાં ખૂબ પડશે, બરાબર? તો ખૂબ સરળ ચેપ્ટર હોવાથી થોડું ધ્યાન આપશું તો ઇઝીલી તમને યાદ રહી જશે. ઓકે, ચલો સ્ટાર્ટ કરીશું. રેડોક્સ પ્રક્રિયાઓ કોને કહેવાય? રેડોક્સ પ્રક્રિયા. તો જરા પહેલાં જોઈ લઈએ કે રેડોક્સ શબ્દ કેવી રીતે બન્યો છે. તો એકચ્યુઅલી રેડોક્સ શબ્દ રિડક્શન અને ઓક્સિડેશનમાંથી આવ્યો છે. રિડક્શનમાંથી RED લઈએ અને ઓક્સિડેશનમાંથી OX લઈએ તો મળીને શું બને છે? રેડોક્સ બને છે. તો એનો મતલબ શું થતો હશે? રેડોક્સ પ્રક્રિયા એકચ્યુઅલી બે અલગ અલગ પ્રક્રિયાઓનો સમન્વય છે અને તે બે પ્રક્રિયા છે રિડક્શન અને ઓક્સિડેશન. તો હવે રેડોક્સ પ્રક્રિયા, રેડોક્સની વ્યાખ્યા લખીશું. રેડોક્સ પ્રક્રિયા, તો વ્યાખ્યા થશે કે ઓક્સિડેશન અને રિડક્શનના સમન્વયથી થતી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. લખીશું કે ઓક્સિડેશન અને રિડક્શનના સમન્વયથી થતી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. એનો મતલબ એ થયો કે રેડોક્સ પ્રક્રિયા એકચ્યુઅલી બે પ્રક્રિયાઓનું સંયુક્ત સ્વરૂપ છે અને તે પ્રક્રિયા છે ઓક્સિડેશન અને રિડક્શન. તો હવે પ્રશ્ન એ થશે, આપણે ઓક્સિડેશન શું છે અને રિડક્શન શું છે? એનો મતલબ એ થયો કે આપણે હવે ઓક્સિડેશન અને રિડક્શન વિશે સમજીશું. ચાલો, ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાની વ્યાખ્યાઓ ઘણી બધી રીતે આપી શકાય છે. એમાંની સૌથી સરળ વ્યાખ્યા આપણે જોવાના છે અને ક્વેશ્ચન જ બનાવી દઈશું. ક્વેશ્ચન સ્વરૂપે લખીશું કે હાઇડ્રોજન અને ઓક્સિજન ના વિનિમય ના આધારે રેડોક્સ, એટલે કે રેડોક્સ મીન્સ શું આવી જશે? ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. રેડોક્સ પ્રક્રિયા સમજાવો. ક્લિયર? આ ક્વેશ્ચન છે, આપણે એનું જવાબ લખીશું, આન્સર લખીશું. ચલો, તો આન્સરમાં પહેલાં તો આપણે ઓક્સિડેશન શું છે તે જાણવું પડે. ઓક્સિડેશન, ઓકે. ચલો, હાઇડ્રોજન અને ઓક્સિજનના વિનિમય દ્વારા તમે લોઅર સ્ટાન્ડર્ડમાં શીખી ગયા છે કે હાઇડ્રોજનનો ઉમેરો એટલે રિડક્શન અને ઓક્સિજનનો ઉમેરો એટલે ઓક્સિડેશન. તો તેના પરથી જ વ્યાખ્યા છે, ખૂબ સરળ છે. જે પ્રક્રિયામાં ઓક્સિજનનો શું થાય? ઉમેરો થાય અથવા તો શું કરી શકાય? હાઇડ્રોજન દૂર થાય, તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. તો તે જ રીતે રિડક્શન પ્રક્રિયા કોને કહેશું? ફરી પાછા જો ઓક્સિડેશનમાં શું કીધું કે ઓક્સિજનનો ઉમેરો થાય, બરાબર ને? શું કહ્યું આપણે? ઓક્સિજનનો ઉમેરો થાય અથવા તો હાઇડ્રોજન દૂર થાય, કાં તો બંને ક્રિયા એક સાથે થઈ શકે. ઓક્સિજન ઉમેરાય પણ અને હાઇડ્રોજન દૂર પણ થાય, બંને ક્રિયા એક સાથે પણ થઈ શકે. તો એને કહેવામાં આવે, શું કહેશું આપણે એને? ઓક્સિડેશન. તો એ જ રીતે હવે રિડક્શનની વાત કરીશું. જે પ્રક્રિયામાં ઉલટું હાઇડ્રોજનનો ઉમેરો થાય અથવા શું દૂર થશે? હવે ઓક્સિજન દૂર થાય અથવા તો બંને સાથે થાય
તેને રિડક્શન પ્રક્રિયા કહે છે. આપણે ઉદાહરણ સમજીશું, ઉદાહરણ દ્વારા અહીં સમજીશું. ચાલો, તો પ્રથમ ઉદાહરણ નંબર 1. એક પ્રક્રિયા છે, જરાક જુઓ, જેમાં મેગ્નેશિયમ જે સોલિડ સ્વરૂપે છે, મેગ્નેશિયમ ધાતુ છે, એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો એ બનાવે છે MgO. બરાબર, MgO. આપણે 2 ટાઈમ લઈ લઈએ, આ 2 ટાઈમ લઈ લઈએ. હવે તમે જુઓ કે મેગ્નેશિયમ એકલો જ હતો, મેગ્નેશિયમ એકલો જ હતો, પણ પ્રક્રિયા થવાથી મેગ્નેશિયમમાંથી બોલો શું બની ગયું? શું બની ગયું? MgO. એનો મતલબ શું કહેશું? અહીં ઓક્સિજન શું થયો? ઉમેરાયો છે. હે, ઓક્સિજન ઉમેરાય છે એટલે આપણે લખીએ O ઉમેરાય, અને O ઉમેરાય માટે પ્રક્રિયાને શું કહેશું? ઓક્સિડેશન. તો અહીં Mgનું ઓક્સિડેશન થયું એટલે મેગ્નેશિયમ ઉમેરાયો છે. આ શું છે? અહીં ઓનું શું થયું? તો જરા જુઓ, O ઓક્સિજનમાં O ડબલ બોન્ડ O હોય છે, હે ને? O2માં શું હોય છે? O ડબલ બોન્ડ O. પ્રક્રિયા જ્યારે થઈ હશે ત્યારે આ બંધ તૂટીને ઓક્સિજન છૂટા પડ્યા હશે. તો આપણે અહીં એવું કહી શકીએ, અહીં ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટતો હોવાથી આપણે એવું કહી શકીએ કે ઓક્સિજન દૂર થાય છે. તો અહીં O શું લખી શકાય? દૂર થાય, અને દૂર થાય એવું લખાય માટે પ્રક્રિયા કઈ થઈ હશે? રિડક્શન. તો એક વાત ક્લિયર કરો કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા એક સાથે જ થાય છે, નહીં કે કોઈ એકનું ઓક્સિડેશન અને કોઈ બીજી પ્રક્રિયામાં રિડક્શન, એવું થતું નથી. બંને ક્રિયાઓ એક સાથે જ થાય છે. બંને ક્રિયાઓ એક સાથે જ થાય છે. આ સંયુક્ત પ્રક્રિયાને કહેવામાં આવે રેડોક્સ પ્રક્રિયા. આ સંયુક્ત પ્રક્રિયાને કહેવામાં આવે રેડોક્સ પ્રક્રિયા. ચલો, એક બીજું ઉદાહરણ લઈ લઈએ. ઉદાહરણ આપણે ઉદાહરણ નંબર 2. ચલો, સલ્ફર છે, સલ્ફર સોલિડ છે, એ ઓક્સિજન સાથે સંયોજાઈને સલ્ફર ડાયોક્સાઇડ બનાવે. બરાબર, ચલો તમારે જ કહેવાનું છે, બોલો છો. આ પ્રક્રિયામાં સલ્ફરમાં ઓક્સિજન ઉમેરાયો છે, અને અહીં ઓક્સિજન શું થયો છે? ઓક્સિજન બનતું કે માટે ઓક્સિજન દૂર થયો માટે આ થશે ઓક્સિડેશન, અને આ થવાનું રિડક્શન. ક્લિયર થયું બધાને? સલ્ફર એકલો હતો, તેમાં ઓક્સિજન ઉમેરાઈ ગયો એટલે કહી શકાય કે ઓક્સિજન ઉમેરાય છે માટે ઓક્સિડેશન, અને અહીં ઓક્સિજનના બંધ તૂટ્યા માટે કહી શકાય રિડક્શન. હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ. ઓકે, હવે આપણે ઉદાહરણ નંબર 3 જોઈશું. H2S. બરાબર, H2S ની પ્રક્રિયા ઓક્સિજન સાથે થાય છે, અને આ ક્રિયામાં સલ્ફર છૂટો પડે છે અને H2O બને છે. સમીકરણને સંતુલિત કરવા ઓક્સિજન એક જ હોવાથી આપણે એને 1/2 લઈ શકીએ. બરાબર, 1/2 લઈ શકીએ. હવે તમે જોશો તો અહીં H2Sમાં સલ્ફર સાથે હાઇડ્રોજન હતો કે નહીં હતો? હાઇડ્રોજન. બરાબર, હાઇડ્રોજન હતો. એ હાઇડ્રોજન દૂર થઈ ગયો એટલે અહીં લખી શકીએ કે H શું થાય છે? દૂર થાય છે. H શું થાય છે? દૂર થાય. અને H અગર દૂર થાય તો એ પ્રક્રિયાને આપણે શું કહેતા છે? બોલો, પ્રક્રિયાને શું કહેવામાં આવે? ઓક્સિડેશન. તો અહીં સલ્ફરનું ઓક્સિડેશન થયું, અને ફરી પાછો અહીં ઓક્સિજનમાં હાઇડ્રોજન ઉમેરાઈ ગયા એટલે એવું કહી શકીએ કે H ઉમેરાય છે. માટે H ઉમેરાય માટે એને શું કહેશું? રિડક્શન. તો આ સિમ્પલ વાત થઈ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાની. આ એક પ્રકારની વ્યાખ્યા થઈ. હવે આપણે બીજી પ્રકારની વ્યાખ્યા જોશું. એને પણ આપણે ક્વેશ્ચન સ્વરૂપે જ લખીશું. ક્વેશ્ચન છે વિદ્યુત ઋણમય અને વિદ્યુત ધનમય તત્વના વિનિમય
દ્વારા રેડોક્સ પ્રક્રિયા સમજાવું. બરાબર ને? જે આપણે હાઇડ્રોજન અને ઓક્સિજનના વિનિમય દ્વારા જોયું, હવે એ જ આપણે વિદ્યુત ઋણમય અને વિદ્યુત ધનમય તત્વના વિનિમય દ્વારા પણ જોવાના છે. વિનિમય દ્વારા સમજીએ. ચાલો, એમાં પણ આપણે ઓક્સિડેશનની વ્યાખ્યા રાખીશું. પ્રથમ ઓક્સિડેશન કોને કહેશું તો જરાક સમજવું. પહેલાં લખી દઈએ અને પછી આપણે તેને યાદ રાખવાની એ રીત જોઈએ. બરાબર? જે પ્રક્રિયામાં વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય અથવા વિદ્યુત ધનમય તત્વ દૂર થાય તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. ઓકે, જો બરાબર શું લખ્યું છે? વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય, બરાબર, અને અથવા તો વિદ્યુત ધનમય તત્વ દૂર થાય. ઓકે, ચલો રિડક્શનની બી વ્યાખ્યા લખીએ ને પછી સમજવાની ટ્રાય કરીએ. આ રિડક્શન પ્રક્રિયા, જે પ્રક્રિયામાં આના કરતાં ઉલટું વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય અથવા વિદ્યુત ઋણમય તત્વ શું થાય? દૂર થાય, તેને રિડક્શન પ્રક્રિયા કહે છે. હવે પ્રશ્ન થશે કે આ વિદ્યુત ધનમય ઋણમય શું છે ને આપણે કેવી રીતે યાદ રહેશે? બરાબર, ચલો. વિદ્યુત ઋણમય તત્વ એનો મતલબ એ થયો કે જેની વિદ્યુત ઋણતા કેવી હશે? વધારે. ઓકે, જેની વિદ્યુત ઋણતા વધારે હોય તેની વિદ્યુત શું કહેવામાં આવે? ઋણમય તત્વ. અને જેની વિદ્યુત ઋણતા ઓછી હોય તેને વિદ્યુત ધનમય તત્વ કહેવામાં આવે. જેમ કે ઓક્સિજન, ફ્લોરિન, હાઇડ્રોજન, નાઇટ્રોજન વગેરે વિદ્યુત ઋણમય તત્વ કહેવાય. જ્યારે હાઇડ્રોજન હોય, ધાતુ હોય, એ બધા વિદ્યુત ધનમય તત્વ કહેવાય. બરાબર. હવે આપણને યાદ કેવી રીતે? આ કન્ફ્યુઝન કરે તેવી વાત, હે ને? તો જો આગળની પ્રક્રિયા તો આપણને યાદ છે ને, આગળની વ્યાખ્યા તો યાદ છે ને, કે જેમાં ઓક્સિજન ઉમેરાય અને હાઇડ્રોજન દૂર થાય. હવે તમે મને કહો, ઓક્સિજન અને હાઇડ્રોજનમાં કોણ વિદ્યુત ઋણમય આવે? ડેફિનેટલી ઓક્સિજન આવે. એનો મતલબ કે ઓક્સિજન ઉમેરાય તો એટલે જ શું કહેવાય? વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય. તો તેના પરથી યાદ રહી જશે કે જો ઓક્સિજન ઉમેરાય તો ઓક્સિડેશન થાય. ઓક્સિજન વિદ્યુત ઋણમય હોવાથી વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય તો ઓક્સિડેશન થાય. ઉલટું હાઇડ્રોજન દૂર થાય તો ઓક્સિડેશન, અને હાઇડ્રોજન એટલે વિદ્યુત ધનમય. તો આપણે યાદ રાખી શકીએ વિદ્યુત ઋણમય મતલબ શું યાદ રાખી શકીએ? ઓક્સિજન તત્વ યાદ રાખી શકીએ. વિદ્યુત ધનમય મતલબ કયો તત્વ યાદ રાખી શકીએ? હાઇડ્રોજન. તો ઉપરની પહેલી વ્યાખ્યા જો યાદ હોય તો એની સાથે આને કોરિલેટ કરીએ તો આપણને આ વ્યાખ્યા પણ યાદ રહી જાય. એ જ રીતે અહીં હાઇડ્રોજન આવશે અને અહીં શું આવશે? ઓક્સિજન. તો હવે તમને ખ્યાલ આવી જશે, વ્યાખ્યા લખતી વખતે કન્ફ્યુઝન ન થશે. નહીં તો શું થાય? વિદ્યુત ઋણમય અને ધનમયમાં કન્ફ્યુઝન થઈ જશે. તો હવે તમે યાદ રાખશો, પહેલાં પેલી વ્યાખ્યા યાદ કરવાની કે ઓક્સિજન ઉમેરાય. ઓક્સિજન એટલે વિદ્યુત ઋણમય, તો એમ લખવાનું વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય તો ઓક્સિડેશન. બરાબર. વિદ્યુત ધનમય તત્વ દૂર થાય એટલે પણ ઓક્સિડેશન, પણ વિદ્યુત ધનમય એટલે હાઇડ્રોજન, તો હાઇડ્રોજન દૂર થાય એટલે પણ ઓક્સિડેશન. તો આ રીતે તમે યાદ રાખી શકો. ચાલો આપણે ઉદાહરણ દ્વારા સમજીશું. ઉદાહરણ નંબર 1. આ
Mg છે એની પ્રક્રિયા ફ્લોરિન સાથે થાય છે અને MgF2 બને છે. શું બને છે? MgF2. હવે જરા જુઓ, Mg વિદ્યુત ધનમય તત્વ હતો. શું છે? વિદ્યુત ધનમય તત્વ. બરાબર. આ વિદ્યુત ધનમય તત્વ એકલો હતો અને એમાં તમે જોઈ શકો છો કે ફ્લોરિન ઉમેરાઈ ગયો. હે ને? ફ્લોરિન ઉમેરાઈ ગયો અને ફ્લોરિન શું છે? વિદ્યુત ઋણમય તત્વ. તો એવું કહી શકાય કે અહીં આ ક્રિયા દરમિયાન વિદ્યુત ઋણમય તત્વ શું થાય છે? ઉમેરાય છે. અને વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય તો આ પ્રક્રિયાને શું કહેવાય? ઓક્સિડેશન. સમજો બરાબર? Mg એકલો હતો, તેમાં ફ્લોરિન આવી ગયો, તો Mgમાં કોણ ઉમેરાયું? વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાયો. અને વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાયો માટે એને શું કહેવામાં આવે? ઓક્સિડેશન. હવે આમ સમજો, ફ્લોરિન એકલો હતો, એમાં કોણ ઉમેરાઈ ગયો? એમાં મેગ્નેશિયમ ઉમેરાયો. મેગ્નેશિયમ તો ધાતુ છે ને, ધાતુ ધનમય આવે, તો અહીં કહી શકાય કે અહીં વિદ્યુત ધનમય તત્વ ઉમેરાયો. અને માટે આ પ્રક્રિયાને શું કહેશું? રિડક્શન. તો સમજ પડે છે મેગ્નેશિયમનું શું થયું? મેગ્નેશિયમનું ઓક્સિડેશન થયું અને ફ્લોરિનનું શું થયું? રિડક્શન. બરાબર. એક બીજી પ્રક્રિયા લઈ લઈશું. જરા જો, આ જરા લાંબી છે. K4FeCl6 બરાબર વત્તા H2. આ બે વાર છે. બરાબર. અને બને છે 2K3Fe FeCN2 પ્લસ 2KOH. એટલે સમીકરણ જરા જોઈ લઈએ આપણે. બરાબર. અહીં Fe સાથે Cn કેટલા છે? 6 છે. K4 છે. બરાબર. એટલે 4 માઇનસ હોય અને 4 માઇનસને બેલેન્સ કરવું આપણે 4 આ લઈ લીધા. બરાબર. હવે આ થઈ જશે 3 માઇનસ કરવા માટે અહીં આપણે આને 3 ટાઈમ લેવું પડશે. આપણે લેવું પડશે 12. ફોર ટાઈમ લઈ લઈએ. બરાબર. ચાલો જરા સમજવાનો પ્રયત્ન કરીશું. તો અહીં આપણે જોશું કે CN6 અહીં પણ CN6 જ રહેશે. આ પણ અને આ H2O2 થશે તો બેલેન્સ થશે. હવે જરાક સમજીએ, જરાક જુઓ. સાયનાઇડ CN 6 દુ 12 છે અને અહીં પણ 6 દુ 12 છે. બરાબર. અહીં પણ 6 દુ 12 છે. પણ કેની સંખ્યા તમે જુઓ ને, K 4 છે, 4 દુ 8, જ્યારે અહીં કેની સંખ્યા 3 દુ 6 થયું. તો શું કહી શકાય? આમ લખીએ, આ સંયોજનમાં K એટલે વિદ્યુત ધનમય. બરાબર ને? તો શું કહેશું? વિદ્યુત
ધનમય તત્વ શું થયો? 4 દુ 8, 8માંથી 6 થયા એટલે દૂર થયો. અને વિદ્યુત ધનમય તત્વ દૂર થાય, વિદ્યુત ધનમય તત્વ દૂર થાય. જો ધનમય તત્વ દૂર થાય તો પ્રક્રિયાને શું કહેશું? ઓક્સિડેશન. બરાબર. અને અહીં H2O2 માં એક કે ઉમેરાઈ ગયા, H2O2 માં કે ઉમેરાઈ ગયા એટલે કે વિદ્યુત ધનમય તત્વ ઉમેરાયો. માટે શું કહેવાય? જો વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય તો એને શું કહેશું? રિડક્શન. બરાબર, રિડક્શન પ્રક્રિયા કહેશું. તો આ રીતે એક બીજું ઉદાહરણ લઈ લેશું આપણે. ઉદાહરણ નંબર 3. એકચ્યુઅલી આ જે ઉદાહરણ છે એની સમજૂતી આ વ્યાખ્યા દ્વારા કરવી મુશ્કેલ છે. આપણે કરી તો દીધી પણ મુશ્કેલ છે. એના માટે બીજી વ્યાખ્યા આવે છે. ચલો આપણે એક બીજી પ્રક્રિયા લેવાના છે. FeCl3ની પ્રક્રિયા જ્યારે H2 સાથે થાય છે ત્યારે FeCl2 વત્તા HCl બને છે. 2 વાર હાઇડ્રોજન હોવાથી આ 2 વાર લઈ લઈએ. બરાબર. અને 2 વાર કરીએ તો 3 દુ 6 થાય અને આને 2 વાર ગુણીએ તો 2 દુ 4 ને 2 Cl 6 થઈ ગયા. ઓકે, ચલો હવે જુઓ જરા. અહીં Clની સંખ્યા 3 હતી. Clની સંખ્યા કેટલી હતી? 3 હતી અથવા 3 દુ 6 હતી. 3 દુ 6 જે થઈ ગઈ કેટલી? 4. તો એનો મતલબ Cl દૂર થયો અને Cl એટલે વિદ્યુત ઋણમય તત્વ કહેવાય. તો વિદ્યુત ઋણમય તત્વ શું થયો? દૂર થાય. અને વિદ્યુત ઋણમય તત્વ દૂર થાય તો પ્રક્રિયાને શું કહેશું? રિડક્શન. જ્યારે હાઇડ્રોજન એકલો હતો તેમાં વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાઈ ગયો. વિદ્યુત ઋણમય તત્વ શું થયો? ઉમેરાયો. માટે ઓક્સિડેશન. માટે શું થયું કહેવાય? ઓક્સિડેશન થયું કહેવાય. તો આ રીતે આપણે શું સમજી શકીએ? વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય અથવા તો ધનમય તત્વ દૂર થાય તો ઓક્સિડેશન, અને વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય અને વિદ્યુત ઋણમય તત્વ દૂર થાય તો એને રિડક્શન કહી શકાય. બરાબર. વિદ્યુત ઋણમય તત્વ કયા કયા આવી શકે? જો વિદ્યુત ઋણમય તત્વ કયા આવી શકે? તો એ આવી શકે ઓક્સિજન, ફ્લોરિન, ક્લોરિન, નાઇટ્રોજન, સલ્ફર વગેરે આવી શકે. બરાબર. અને બાકીના જે પણ હોય તે વિદ્યુત ધનમય સમજવાના, જેમ કે બધી જ ધાતુઓ. ઓકે, ચાલો હવે આપણે ઉદાહરણ નંબર 8.1 જોઈએ. બરાબર. નીચે આપેલી પ્રક્રિયામાં કોનું ઓક્સિડેશન થાય અને કોનું રિડક્શન થાય તે જણાવો. પ્રક્રિયા પહેલી, H2S વત્તા Cl2 માંથી 2HCl વત્તા S બને છે. બરાબર. ચલો તમારે કહેવાનું છે કે કોનું ઓક્સિડેશન થાય ને કોનું રિડક્શન થાય. તમે બંને વ્યાખ્યાનો ઉપયોગ કરી શકો. એક હાઇડ્રોજન ઓક્સિજન વિનિમયવાળી પણ અને બીજી કઈ? તો આપણે વિદ્યુત ઋણમય અને ધનમયવાળી પણ. તમે કંઈ પણ કહી શકો. ચાલો જુઓ, આ ખૂબ સરળ લાગતું છે મને. એસમાં H છે, H2S છે. બરાબર ને? H2S છે. હાઇડ્રોજન છે તો હાઇડ્રોજન શું થયા? દૂર થયા. અને હાઇડ્રોજન દૂર થાય એ પ્રક્રિયાને શું કહેવાય? ઓક્સિડેશન. અને Cl2 એકલો હતો તેમાં હાઇડ્રોજન ઉમેરાય માટે શું કહેશું? રિડક્શન. તો કહી શકાય કે અહીં H2S હાઇડ્રોજન ગુમાવતો હોવાથી તેનું ઓક્સિડેશન અને Cl2 હાઇડ્રોજન મેળવતો હોવાથી તેનું રિડક્શન થાય છે.
ખૂબ અગત્યની વાત છે કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયકનું જ થાય, નિપજનું કદાપી થાય નહીં. બરાબર, તો પ્રક્રિયક સાઇટ જ આવી શકે. ચલો બીજી પ્રક્રિયા છે Fe3O4 પ્લસ 3 ટાઈમ આપ્યા છે પ્લસ 8Al એલ્યુમિનિયમમાંથી બને છે 4Al2O3 વત્તા 9Fe. બરાબર, આ પ્રકારની પ્રક્રિયા છે. આપણે આમાં જોવાનું છે કોનું ઓક્સિડેશન થાય છે અને કોનું રિડક્શન થાય છે. ચલો જુઓ, આ FeO છે. Feમાં ઓક્સિજન છે, પરંતુ જ્યારે પ્રક્રિયા થઈ તો Fe એકલો થઈ ગયો. એનો મતલબ કે ઓક્સિજન શું થયા? દૂર થયા. અને ઓક્સિજન દૂર થાય તો એ પ્રક્રિયાને શું કહેવામાં આવે? બોલો, ઓક્સિજન દૂર થવું, રિડક્શન. જ્યારે એલ્યુમિનિયમ એકલો હતો તેમાં ઓક્સિજન ઉમેરાઈ ગયા. ઓક્સિજન શું થયા? ઉમેરાયા. માટે શું કહેવાય એને? ઓક્સિડેશન. તો લખીશું કે અહીં Fe3O4 માંથી ઓક્સિજન દૂર થાય છે. ઓક્સિજન શું થાય છે? દૂર થાય છે. માટે તેનું ઓક્સિડેશન અને એલ્યુમિનિયમમાં ઓક્સિજન શું થાય છે? ઉમેરાય છે. તેથી તેનું ઓક્સિજન દૂર થાય છે. માટે અહીં રિડક્શન આવે. અહીં આવે રિડક્શન અને અહીં તેનું ઓક્સિડેશન થાય છે. બરાબર. ત્રીજી પ્રક્રિયા જોશું, Na+H2 માંથી NaH. બરાબર. ચાલો જરા જુઓ, Na માંથી NaH બન્યો. 2 વાર લઈ લઈએ આપણે, 2 વાર લઈ લઈએ કારણ કે હાઇડ્રોજન 2 વાર છે ને. અને H2 માંથી આ બન્યો સોડિયમ. તમે જોઈ શકો હાઇડ્રોજનમાં Na ઉમેરાઈ ગયો. હાઇડ્રોજનમાં Na શું થયો? ઉમેરાઈ ગયો. હવે અહીંયા તમારે એક નોંધ લખવી પડશે. નોંધ શું છે કે વિદ્યુત ઋણતાની વાત કરો ને તો જ્યારે સોડિયમ અને હાઇડ્રોજનની વાત કરો, બરાબર, તો જો આપણે એમ કહીએ, એવું વિચારીએ કે સોડિયમમાં હાઇડ્રોજન ઉમેરાયો. પહેલાં એમ વિચારીએ, ચાલો સોડિયમમાં હાઇડ્રોજન ઉમેરાયો એટલે સોડિયમનું શું થવું જોઈએ? રિડક્શન. રાઈટ ને? વ્યાખ્યા મુજબ. બરાબર ને? સોડિયમમાં હાઇડ્રોજન ઉમેરાયો માટેનું શું થવું જોઈએ? રિડક્શન. પણ એવું નહીં, અહીં ખોટું છે. અહીં તમે જોજો, વિદ્યુત ઋણતા Hની વધારે આવે અને સોડિયમની ઓછી આવે. એનો મતલબ કે H તમારો વિદ્યુત ઋણમય બને અને આ Na તમારો વિદ્યુત ધનમય બને. હવે આના હિસાબે વ્યાખ્યાને જોશો ને તો તમારો જવાબ આવશે. જેમ કે H વિદ્યુત ઋણમય છે તો Naમાં H ઉમેરાયો એટલે લખવું પડશે કે વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય. અને જો વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય તો પ્રક્રિયા કઈ બને? ઓક્સિડેશન જ બને. બરાબર. અહીં લખવાનું હતું, આ અહીં લખાઈ ગયું. આ અહીં આવશે, આ ખોટું છે. બરાબર. અહીં આવશે કે Naમાં હાઇડ્રોજન ઉમેરાયો. Naમાં હાઇડ્રોજન ઉમેરાયો. હાઇડ્રોજન વિદ્યુત ઋણમય છે, આની સાપેક્ષે, સોડિયમની સાપેક્ષે. ઓકે, તો વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય માટે શું કહેશું એને? ઓક્સિડેશન. અને અહીં હાઇડ્રોજનમાં સોડિયમ ઉમેરાયો એટલે એકચ્યુઅલી વિદ્યુત ધનમય તત્વ ઉમેરાયો માટે પ્રક્રિયા શું બનશે? રિડક્શન. તો આમ ખાસ યાદ રાખજો, આ ખૂબ 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 અગત્યનું છે. અહીં ઓક્સિડેશન કોનું થયું? ઓક્સિડેશન સોડિયમનું થયું. જ્યારે રિડક્શન કોનું થયું? રિડક્શન હાઇડ્રોજનનું થયું. ઓકે, તો આ રીતે આપણે ફક્ત ને ફક્ત 2 પ્રકારની વ્યાખ્યા જોઈ. એકચ્યુઅલી 2 પ્રકારની વ્યાખ્યા છે નથી, આપણે 2 પ્રકારની વ્યાખ્યા બનાવી યાદ રાખવા માટે.
પ્રથમ આપણે હાઇડ્રોજન અને ઓક્સિજનના વિનિમય દ્વારા સમજ્યા અને તેના પરથી પછી વિદ્યુત ધર્મય અને વિદ્યુત ઋણમયવાળો કન્સેપ્ટ સમજ્યા. ઓકે, ચાલો આના પછી આપણે બીજી એક પ્રકારની વ્યાખ્યા છે જે ખૂબ ઉપયોગી છે, એટલે કહી શકીએ કે બધી વ્યાખ્યાઓનું સૌથી અગત્યની છે તો તે આપણે જોઈશું.